આપણે નળેશ્વર મહાદેવના પણ આપણે દર્શન કરવાના છે। તો આ વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, ઠેઠ સુધી બન્યા રહેજો। મારી ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ ઘંટડી એલ દબાવી દેજો અને કમેન્ટમાં જય મોગલમાં લખી દેજો। પહેલાં આપણે નળેશ્વર મહાદેવના દર્શન કરવાના છીએ, પછી ત્યારબાદ આપણે માંગલધામ ભગુડા દર્શન કરવા જઈશું। તો ચાલો આપણે હવે આગળ નીકળીએ। મિત્રો આપણે હવે ભગુડા પહોંચી ગયા છીએ। ભગુડા આપણે હવે પહોંચી ગયા છે અને મારી પાછળ તમે જોઈ શકો છો, આ છે પાછળનો પુલ છે અને ત્યાંથી આપણે એક લેફ્ટ રસ્તો છે, ત્યાંથી આપણે નળેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે। તો પહેલાં આપણે આ નળેશ્વર મહાદેવના મંદિર આપણે દર્શન કરી આવીશું। એનો પણ આ ઇતિહાસ રચાયેલો છે મોગલધામ ભગુડાના સ્થળમાં। તો આપણે પહેલાં નળેશ્વર મહાદેવના પણ દર્શન કરી લઈશું। તો આ રસ્તો જાય છે તે ભગુડા જાય છે, ગોળાઈવાળો છે અને આ બધું તમે જોઈ શકો છો, આ છે પુલ છે અને અહીંથી જાય છે, આ રસ્તો છે તે કહેવાય કે નળેશ્વર મહાદેવ તરફ જાય છે રસ્તો। તો આપણે ત્યાંથી આપણે જઈશું, આ વિડીયોમાં બના રહેજો। આવા મિત્રો કંઈક ખેતરો છે હરિયામણા, જોઈ શકો છો તમે। આ બધે બાજરીનો પાક ઊભો છે। હવે નજીક જ રહ્યું છે નળેશ્વર મહાદેવ મંદિર। તો મિત્રો આપણે આ નળેશ્વર મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છીએ। અંદર જોઈ શકો છો આવું બધું છે કંઈક, આપણે તો પહેલી વાર આવ્યા છીએ એટલે ખબર નહીં। પહેલાં આપણે નળેશ્વર મહાદેવના દર્શન કરી લઈશું। તો આ છે નળેશ્વર મહાદેવનું મંદિર। જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, સૌને રામ રામ। તો હું છું મિત્રો મહેશ બાલિયા, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આ તમે જોઈ શકો છો, મારી પાછળ જે મંદિર આવેલું છે તે નળેશ્વર મહાદેવનું મંદિર છે અને આ ક્યાં આવેલું છે? આ ભગુડાના સીમાડામાં આવેલું છે। આ બધો વાડી વિસ્તાર છે, તમે જોઈ શકો છો મારી પાછળ। તો આપણે આજે રવિવાર હતો, ચૈત્રી સુદ મહિનો બેસી ગયો છે અને આપણે ભગુડા દર્શન કરવા આવ્યા હતા। તો એમ થયું કે આપણે હાલો છે નળેશ્વર મહાદેવના આપણે દર્શન કરી લઈએ। તો આપણે મારા જીવનમાં તો પહેલી વાર જ આવ્યો છું નળેશ્વર મહાદેવ, અને આપણે આજે નળેશ્વર મહાદેવે પહોંચી ગયા છીએ અને હું તમને આજે દર્શન કરાવવાનો છું। અને તમે પણ ભગુડા આવતા હોવ તો તમને આ લોકેશન બતાવ્યો છે, રસ્તો ક્યાંથી જવાય છે આ બધું। અને પાછળ તમે જોઈ શકો છો, અહીંયા એક નદી આવેલી છે, બગડ નદી છે, કવડી મોટી છે, જોઈ શકો છો આ પાછળ છે। તમે એનું તમને હમણાં દેખાડું લોકેશન। તો આપણે પહેલાં નળેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ। મિત્રો નળેશ્વર મહાદેવનું મંદિર, તો આપણે એના દર્શન કરવાના છે હમણાં। તો ચાલો આપણે દર્શન કરવા જઈશું। જય નળેશ્વર મહાદેવ। તો આ છે મિત્રો નળેશ્વર મહાદેવ, જેને કહીએ છીએ આપણે, આનો જે ઉલ્લેખ થાય છે આગળ દીધો છે, હવે ખોલી દો જોવાનું છે।
આપણે આકડીઓ ખોલી લીધું છે. તો આપણે દર્શન કરી લીધા છે. ત્યારબાદ આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ. જય ગણપતિ દાદા. અને અહીંયા છે હનુમાન દાદાની મૂર્તિ. જય હનુમાન દાદા. અહીંયા દર્શન કર્યા ત્યારબાદ આપણે અહીંયા દર્શન કરી લઈશું ત્રણેય દિશા બાજુ. યમદેવ છે તો તેમના પણ દર્શન કરી લો. ત્યાર પછી આપણે દર્શન કરવાના છે. અહીંયા છે વરુણદેવ. જય વરુણદેવ. વરુણદેવના દર્શન કર્યા બાદ આપણે દર્શન કરી લઈશું. કુબેર દેવ છે અહીંયા. જય કુબેર દેવ. ત્યાર પછી અહીંયા તો પોટીઓ છે. નાનકડો કોઈ શ્રાવણ માસમાં કોઈ દૂધ ચડાવવા આવતું હોય, જલ પાછી એ કરવા આવતું હોય, પૂજન કરવા આવતા હોય તેની માટેનું અહીંયા થતું હોય. તો બહારનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો. આવું જ કંઈક છે સરસ મજાનું. સરસ મજાની બેઠક છે સારી એવી. કામ સારું છે બધે. અને હવે આપણે અમારી પાછળ જે આવેલી છે આ નદી બગડ નદી કહેવામાં આવે છે, ખૂબ મોટી છે. તો આપણે ચાલો એના વ્યૂ આપણે જોઈ લઈએ. ત્યાર પછી આપણે માંગલના પગોડા દર્શન કરવા જવાના છીએ. ચાલો આપણે અંદર જઈએ દર્શન કરવા. જોઈ શકો છો તમે, આ છે નદી. બહુ વિશાળ મોટી નદી છે. આ બધું પાણી છે એ આમ ડેમ છે, સમઢિયાળા ડેમ છે. ત્યાંથી આ પાણી વહે છે આ બધું. તો મિત્રો આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય નળેશ્વર મહાદેવ લખી દેજો. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવનારા વિડીયો મળી શકે. આવજો.